આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ ભાઈ રોજ ફોન કરતા હતા. પહેલાં રેણુકાબેન હારે વાત કરવી હતી, પછી દક્ષાબેન હારે વાત કરવી હતી, અને આમ તો એમને આવક તો ઠીકઠાક છે, પણ હવે જોઈ તો પછી દક્ષાબેન હારે વાત કરવા માટે આપણે ટ્રાય કરી તો એનો ફોન બંધ થઈ ગયો. એટલે આ વિડીયો ખરેખર સાંભળવાની મજા આવશે. ભાઈને ખૂબ જરૂરિયાત છે, પણ હવે કોઈ બેન સાથે વાત નથી થતી, તો આપણે શું કરીએ? તો આખો વિડીયો સાંભળો, અને હજી મોકો મળશે તો આપણે દક્ષાબેન હારે તો એની વાત કરાવી છે, કારણ કે એ દરજી જ્ઞાતિના છે અને દક્ષાબેન પણ દરજી જ્ઞાતિના છે. જો બેનું સેટિંગ થઈ જાય તો વધારે સારું. હજી એકવાર આપણે મોકો તો એને આપવો છે, પણ આ 4-5 વાર વાત થઈ એટલે આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ, તો પૂરો સાંભળો. અને જો દક્ષાબેન હા પાડશે તો આપણે એની સાથે એમનું સેટિંગ કરી દઈશું. તો આ પૂરો વિડીયો સાંભળો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. અમુક લોકો પાછળથી ફોન કરે કે આ વિડીયો ડિલીટ કરી દો, તો ભાઈ આપણે કાંઈ આ ચેનલ એટલા માટે નથી બનાવી કે ઘડીક વિડીયો મૂકો ઘડીક ડિલીટ કરો. તો વિડીયો ડિલીટ થતો નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો 5,000 રૂપિયા દાન કરે, એટલે કે શૈક્ષણિક સંસ્થામાં દાન કરે, તો એનો જ વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને ફ્રોડ કોડથી ચેતતા રહેવાની આપણે વારંવાર વાત કરીએ છીએ. તો આ 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું. અલગ અલગ દિવસે વાત કરેલી છે, એટલે અલગ અલગ વિડીયો અલગ અલગ અવાજ આવશે આમાં. તો ભાઈ કાંતિભાઈ સાથે વાત કરેલી છે, એ સાંભળો. હા મારો સાહેબ. હા બોલો બોલો. હા બે-3 પૂરા ભાવનગર બોલા, ભાવનગર વાળા બેનની મુલાકાત થાય ભાવનગર ના. હા એનું કામ ન થાય. હું દરજી બોલું જુનાગઢ બાજુમાંથી. દરજી? હા દરજી કામ કરું. હા દરજી કામ કરો છો? દરજી છો જ્ઞાતિએ? હા 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 જ્ઞાતિએ દરજી છો? હા ક્યાં ગામથી? હા જુનાગઢ બાજુમાં ગામ છે. આપનું નામ તો હશે ને કઈ? હે કયું ગામ? મિંદડા એંદરડા? મિંદડા. તો હું કરવું છે? એને હવે મુલાકાત થાય. ઓલું હું નામ તો ભૂલી ગયો સાહેબ. હું રેણુકાબેન. રેણુકા બેટા. હા કેટલા વર્ષ થયા તમે? અરે નંબર હોય તો વર્ષ કેટલા થયા? વર્ષ ત્યાં 60. હા ઘરવાળી? હા બસ. હે ઘરવાળી એ ક્યાં? સાહેબ એ ઓફ થઈ ગયા, એટક આવી ગયો તો. છોકરા સુરત 2 પૂરું. 2 છોકરા સુરત રહે છે? હા હું એકલો સિંગલ રહું. ક્યાં રહ્યો? એકલો રહું સિંગલ એકલો જ અહીંયા. અને હું આવક શું છે તમારે? સિલાઈ કામ, બસ બીજું કઈ નહીં સાહેબ. કેટલા રૂપિયાની આવક? હા 500-800 15,000 કામ થઈ જાય. 15 નું થઈ જાય મહિને. હે હા એવું છે. મકાન બકાન છે? હા મકાન છે? હા મકાન સાદા છે કરતા. એમાં નો આવે? ન આવે ને? નો ભૂલી જ આવે ને. હા તો એટલે હું તમને પૂછું છું, સલાહ રહું તમારી વાત. ના દાવા જો આમાં એમાં નો મેળ આવે. બરાબર ને? હા હા ભલે વાત. પણ એક અપરાધીને ટ્રીટ કરવામાં આવે એવું. મારો સાહેબ. હા હું દરજી બોલું કાંતિભાઈ. હા મેંદડા બાજુનું ગામડું છે, ત્યાંથી. તો રાજકોટ વાળા બેન દરજી છે ને વાત કરી તો સાહેબ થઈ ગયા. તો હું એકલો રહું સિંગલ. બરાબર. મોડેથી ફોન કરજો, હજી તો ઉઠ્યા હોય. હા તો 9-10 વાગે કરે. હા ભલે. હા. હા મારો સાહેબ જય ભીમ. જય ભીમ. હા હું દરજી બોલું સાહેબ. ઓલા બેન વાત કરી હતી ને, રક્ષાબેન. કામ શું કરો છો? હા હું સિલાઈ કામ સાહેબ કરું છું. સિલાઈ કામ કરો છો? હા અહીંયા મેંદડા જુનાગઢ જિલ્લાનો મેંદડા તાલુકો છે ને. હા મેંદડાની બાજુમાં ગામડું છે પટેલું. 2000 વસ્તી છે એમાં. હા કેટલા કમાવ છો? એટલે અત્યારે હું એકલો સિંગલ છું, એટલે જો કપડા ધોવા, રાંધવું, કામ કરતે 15,000 મહિને કરી લઉં છું. એટલો બધું કામ. હા 15,000 કમાવ છો એમ તો? હા ઘરમાં કોઈ બૈરું કામ કરવું હોય ને તો વધારે 1,000 રૂપિયા થઈ જાય કાયમ.
એટલું બધું એકલો કેમ બનાવો રીતે? હે એવા નાના ગામમાં એટલું બધું કેમ મળી જાય? આ જો સાત એક જોડીના 500 400 રૂપિયા સિલાઈ છે હા હા બરાબર. તો 2 જોડી બનાવો 1000 નું કામ થઈ જાય ને બ્લાઉઝ 250 રૂપિયા સિલાઈ આપે બરાબર. તો 2-3 બ્લાઉઝ બનાવો તો 500-700 રૂપિયા આપી જાય. બ્લાઉઝ ના કેટલા? અમારા 250 રૂપિયા ડબલ ના હે ડબલ. પછી તો એવું તો સાહેબ આ જો બૈરું હોય ને તો હું તો સિટીમાં રહેવા વયો જાઉં. હું તો રાજકોટ વયો જાઉં, સુરત વયો જાઉં, જુનાગઢ જ્યાં ક્યાંય વયો જાઉં. આ તો એકલો જાઉં ને અત્યારે ગામડા રહેવું પડે મારે. હે હા પછી આપણે સિટીમાં વયો જાય બૈરું હોય ને તો એવું કઈ ન હોય. એમ. હા હમ. એટલે આવું તકલીફ છે સાહેબ. આ તો બધું દુઃખિયાળો માણસ છો. સિટીમાં જવું હોય તો પૈસા જોઈએ ને, મફત થોડું જવાય. ના 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 એ ભલે જે હોય આપણે ધંધો કરે ને આ સિટી બધા ભાડે મકાન રહેવું પડે ને એટલે ધંધો જ્યાં કર્યો હોય ત્યાં વધારે ધંધો થાય એવું કઈ ન હોય. હું રેલ છું હા સિટીમાં જવા માટે પૈસા જોઈએ ને એમ હું પૂછું છું તમને. હા એ તો થઈ જાય સાહેબ બધું એ તો બધું થઈ જાય? થઈ જાય કારણ ધંધો કરતા હોય એટલે કઈ રીતે થઈ જાય? કઈ રીતે થઈ જાય? એ તો બધું આપણે ડિપોઝિટ ધંધો કરીએ ડિપોઝિટ પર મકાન રાખી લઈએ આ તો એ તો થઈ જાય ને ભાડે. એમ નહીં, તમે કેટલા ટાઈમથી એકલા છો? હું મારી ઘરવાળી એટક આવી ગયો મારા ઘરવાળી એટક આવી ગયો ને 5 વર્ષ થયા સાહેબ. 5 વર્ષથી એકલા છો? બાળકો નથી? મારા બાળકો સાહેબ છે બધું છે. મારી ઉંમરે 55-56 ની ઉંમર છે. છોકરા સુરત છે, છોકરી હારે છે. હું એકલો રહું સિંગલ. છોકરા સાચવતા? હા છોકરા સાચવતા નથી? નહીં એનું માન ચલાવે મને કોઈ ભૂખ ફાવે નહીં સાહેબ. એકલો રહું છું. એટલે કોઈ બોલાવતા નથી તમને? બોલાવે ખરા પણ એનું માન ચલાવે એ કોઈ ધ્યાન ન દે સાહેબ અત્યારે. અચ્છા, એનું માન આપણે ધંધો થાય ત્યાં આપણે ધંધો થાય ત્યાં તો કરીએ. તો 5 વર્ષથી એકલા છો એમ ને? હા 5 વર્ષ સિંગલ જ રહું ગામડે. અત્યારે રસ્તો બનાવો કપડા બનાવો જીતો જાઓ એવું દુખિયારો માણસ છો સાહેબ બીજું કઈ નહીં. નથી સુખી નથી દુખી એવો છું હું. એમ. હા કેટલા છોકરા? છોકરા 2 છોકરા છે. બે સુરત છે? હા 2 સુરત. એની રીતે રહે આપણે આપણી રીતે રહીએ. દીકરીઓ? દીકરી એક જુનાગઢ સાસરે. જુનાગઢ સાસરે. હા મકાન ઘરના છે? હા મકાન સાહેબ મેંદરા લીધા હતા બાય હતી ત્યાર પછી બાવકી પછી વ્યવસ્થિત રાખ્યા મકાન. બરાબર. અત્યારે ગામડે મળી જાય વગર ભાડે રહીએ છીએ. એટલે વગર ભાડે રહ્યો છો? હા ગામડા મળી જાય સાહેબ આ ન લે ભાડો. એટલે તમે ભાડે રહ્યો છો એમ? હા ગામડામાં મકાન. હા વેચીને પછી? મેંદરા મકાન હતા ને ઘરવાળી થઈ ગયા પછી મેં વેચી નાખ્યા સાહેબ. બરાબર. પછી હું અહીં ગામડે ગયો પછી સિટીમાં આપણું કામ નહીં રહેવું દુકાન ને ખેતી. કેટલા મેચ્યા? હા મેંદરા. કેટલા રૂપિયા મેચ્યા એમ પૂછું? કેટલા રૂપિયા? મેંદરડામાં જે મકાન વેચ્યા એના કેટલા રૂપિયા આવ્યા? એ એપાર્ટમેન્ટ 8.5 લાખ વર્ષ કે 8.5 લાખ રૂપિયા આવ્યા. એનું શું કર્યું તમે? હા એ કઈ લોન હતી લોન ભરતી બીજા 2-3 લાખ રૂપિયા વધ્યા મૂકી દે બેંકમાં. 2.5-3 લાખ રૂપિયા અત્યારે બેંક બેલેન્સ છે તમારું? હા અને પછી ધંધો કરીએ ખાય તો ખાવામાં ઘટતો સાહેબ. આપણે મીડિયમ માણસ છે આ તો દુઃખી ન થાય ને છોકરાને આપણે સિલાઈ કામમાં શીખવાડી દઈએ બીજું એવું છે આ રીતનું છે બરાબર. બરાબર. એટલે મકાન વિનાના છો ટૂંકમાં? હા મકાન કોઈ બૈરું આવી જાય ગામડા મકાન લઈ લે આપણે એવું કઈ નહીં કે આપણે પાછા હવે એકલો સાહેબ ન લઈ શકું. પૈસા હોય તો મકાન શું કામ ન લે શકો? સાહેબ એકલું આપણે કામ મકાન થાય નહીં ને સફાઈ કામ કરવી આ તે બધું આખું બહુ અઘરું પડે ને રાંધવું સીધું એમ. તો અત્યારે જે રહ્યો છો એનું સફાઈ કોણ કરવા આવે? અત્યારે આ ગામડામાં નાનું મકાન હોય એક રૂમ રસોડું. તો એવું નાનું એવું મકાન લઈ લો ને વેચાતી તો કોઈ બાયાવતી આશરો છે. તમારો ને ગરીઓ જાણી વિના તમે મેદાનમાં કૂદી પડ્યા છો તો એ ક્યાંથી ભેગું થાય? કોઈ બાય એવી રીતે ન આવે. પેલા તમારે મકાન લેવા પડે. મકાન ઘરના હોવો જોઈએ. મકાન એમની મકાન લઈ લે પણ સામે માણસ નબળું માણસ. કેટલો ખર્ચો થયો તમારે મહિનાનો? કેટલો ખર્ચો હોય છે મકાન રેવા જમવામાં? રેવા જમવામાં એક જણા ખર્ચો તો આવતો ને ખાવું પીવું કપડા ધોવા ચા પાણી. એટલે કેટલો ખર્ચો થાય છે? 5-10 હજાર ખર્ચો આવી જાય. 5,000 કે 10,000? બહુ ફેર રાખો છો તમે વાતમાં. એટલો બધો ફેર ન હોય, ડબલ ફેર ન હોય. 5-6 હજાર કયો સમજાય? 10,000 અત્યારે મોંઘવારી પણ સાહેબ એક જણા ખર્ચો 10,000 આવી જાય.
10,000 આવી જાય, બરાબર બરાબર. હા મોંઘવારી છે ને ત્યાં, મોંઘવારી બહુ રહી છે અત્યારે. હા એટલે 10,000 આવે ને, એટલે તમે કમાવ છો હા. કેટલું? હું 15 થી 20 હજાર કામ કરી લઉં એટલો માણસ. 15 થી 20,000, 15. હા હા. એટલે એમાંથી તો 10,000 તો એમ એને 10,000 તો ફેમિલી આપીએ હોય ને. ફેમિલી. તમે હા હું પૂછો ને જવાબ દો. હા બોલો. તમારા બોલો. 15,000 તમે કમાવો છો, એમાં 10,000 તમારો ખર્ચો વયો જાય. હા આટલો ખર્ચો હોય છે સાહેબ. 5,000 ખાલી બકરા. વધે છે તમારી આગળ, હા બરાબર ને? બરાબર. હા. પછી હવે આ જે આવશે, તમે દક્ષાબેન ની વાત કરો છો, એને એક 24 વર્ષ દીકરો છે હા એ મેં સમજો એ મેં અને ઈ જાણ્યું પોતે હતું જ. રેડિયો. એટલે 20,000 નો હા ખર્ચો એને થાય, તો તમે તો 5,000 જ વધે, તો ક્યાંથી એને ખવડાવશો? એમ નહીં સાહેબ, આપણે એ બૈરા ઘરમાં કોઈ કામ કરવું હોય તો આપણે વધારે કામ કરી ગયા ને, એ મારું કહેવું. વધારે કામ કરીને તો 10,000 થાય. હાલો 5,000 માંથી કાંઈ એમાં કાંઈ હા 30-40,000 તો ન હા વધવા મળે. એમ નહીં, 15 થી 20 હજાર કામ કરી ગયા ને એમ. આ 20,000 નું કામ કરો તોય 3 હા જણા આવે તો 30,000 નો ખર્ચો. હા તમે એમ કહો છો કે 10,000 નો ખર્ચો થાય, તો 3 જણાને 30,000 નો જોઈએ, બરાબર? હા તો હા. પછી તો 10,000 ઘટે ઈ ક્યાં લેવા જાઓ? એમ નહીં, પછી બધો ધંધો તો છોકરો ક્યાંક ધંધો ચડાવવો પડે ને સાહેબ એટલે છોકરાને. છોકરાને તમારે ધંધા કરાવી અને તમારું હરકું કરવું છે, એમ કે તમે કેવું થાય? હા એને કાંઈ છોકરા સિલાઈ કામ શીખવાડતી ને. તમારા છોકરા ઉપર આશા રાખવાની છે, એનો મતલબ એવો થયો ને એમ. નહીં નહીં નહીં, એવું કઈ નથી હોય, એને સિલાઈ કામ શીખવાડતી ને એમ. તો તમારી આગળ કાંઈ નથી ને હું કામ તમે કરો છો? કાં તમારા છોકરા આગળ વ્યાજ આવા ધંધા ન હા કરાય. એનું કાંઈ તમારી આગળ કાંઈ નથી તો તમે શું કરવાના છો? હલો ઈ કયો. હા એ તો એ સામેવાળા પાસે કાંઈ ન હોય ને સાહેબ. હા, સામેવાળા હા જો ભાઈ સામેવાળા રહ્યા ને, એની આગળ કાંઈ હા નથી ને એટલેથી લગ્ન કરવા જાય. જો એની આગળ કાંઈક હોત ને તો હા એ લગ્ન જ ન કરત ને. એને હા નથી એ બધું કાંઈ એટલે તો એ લગ્ન કરવા આવે છે. નહીં તો હું કામ ગોતે લગ્ન કરવાનું? હે? હા એ બરાબર, એ તો એમ હોય ને સામેવાળા. બરાબર ને? એને સહારાની જરૂર છે. એને આર્થિક રીતે કોઈ સધર્મણા હોય, વ્યવસ્થિત હાંચવે કે એમ હોય, એની હારે જોડાવવું છે. હવે તમારી હારે જોડાઈને પછી એને કામ કરવું પડે તો એ શું કામ નહીં એવું એને કરે? હા, એવો ધંધો શું એમ કામ કરે નથી ઈ? મારો. હા. હવે સાહેબ મારે ફાઇલ ખોટી એમને આપણે એનો ઘરકામ સિવાય બીજો કોઈ ધંધો કરવાનો નથી મારે ઘરે. પણ તમારી આગળ ઘરકામ કાંઈ સિવાય તમારા મકાને ઘરના નથી, કેવી રીતે તમારી હારે વાત કરાવી ઈ કયો? તો મકાન તો હે? સાહેબ લઈ લેવું ધીરે ધીરે ભગવાન ઈ દયા લઈ થાય. લેવ કેદી ભગવાનની દયા ક્યારેય નહીં થાય. અત્યારે 55 વર્ષ સુધી દયા ન થાય, હવે શું દયા થાય? હે? એ તો બધું હાલ્યા કરે ગાડી, એવું તો ભાઈ સાહેબ તો બધું કઈ રીતે હાલે રાખે? ભગવાન હકાવે? હા ભગવાન હકાવે ને? એમ નહીં, ભગવાન એ તો મકાન લઈ લઈએ. હું મારે તમે મારી ફાઇલ આખી વાત કરવાની શું જરૂર સાહેબ હોય? મારી પાસે બધી સગવડ પછી લઈ લઈએ મકાન બાઈ આવ્યા પછી એમ તો. હે? હા બાઈ આવે, બાઈ હોય ને તો ઘરમાં કઈ રોશની થાય બાકી નો થાય. એમ. બાકી એકલા હું એકલો કોણ કરે માણા? એકલા નું કરવું બધું એવું રહેતા હોય તો એમ. સાચી વાત. હા એકલો માણસ સાહેબ હું ક્યાં પૂગે હાલો. હા. એકાદ તાળી પડે. ન પડે. હા એ વાત છે, બસ બીજું કઈ નહીં સાહેબ. હે. બરાબર, એટલે આવું વાત છે. તમારી મરજી સાહેબ, બીજું શું હોય. કાંઈ નહીં, હાલો દક્ષાબેન હારે વાત કરું છું, તમારી હારે મંડાઈ જાય તો. અને આપણા દરજી લોકો છે ને નાતે નાત છે ને, જો મેળ આવે. એને કે નાતો નાત છો, આપણે બધા ભેગા મળીને કામ કરશું, બરાબર ને? હા ભાઈ કામ સાહેબ બધાને કરવું, આ યુગમાં બધાને ના કરવું પડે ને સાહેબ. હા પછી કેજો એને કેજો એ રીતે હો પાછું. હા એટલે આપણે બધાને વ્યવસ્થા. હા એને કે કામ તો તમારે અમારી હારે કામ કરવું પડશે જો આવવું હોય તો, બરાબર ને? હા એટલે એ બાયને ધંધો, છોકરાને ક્યાંક ધંધો હા, લાવી બે દઈએ. છોકરો ને બધા ધંધો કરો ને તો તમારે હરકું થઈ જાય, હા બરાબર ને? બરાબર ને? તો સાહેબ બધા. હા જો આમાં આપણે પાસે કોઈ આદત નહીં, ખાવું પીવું દારૂ હા, આવું હા, હા, હા. પટે પટે. ચાલુ રાખજો, ઉપાડતા નથી. हाँ नहीं, आप कहाँ थे? हाँ खोलવાનું છે. હેલો. મારો સાહેબ હું દરજી ભીંડરાથી બોલું.
ક્યાંથી? મેંદેડાથી મેંદેડા. બોલો બોલો. આપણે કાલે દક્ષાબેન વાત કરાવવાની છે, કરાવશો ને સાહેબ તમે? તમે શું કામ શું કરો છો? હું સિલાઈ કામ કરું સાહેબ, ગરીબી કામ. કેટલી ઉંમર છે? મારી ઉંમર 55 વર્ષ, 54-55. કેટલું કમાવશો? હવે આ તો સાહેબ અહીંયા તો સિદ્ધને પૂરા 15-20 હજારનું કામ થઈ જાય. એકલો માણસ છું, એક કામ કરતો જાવ ને સીવતા જાવ ને એવું કરું. હા કાલે વાત કરી હતી ને? હા, કાલ તમે વાત કરી હતી ને એમ. હા, તમે કીધું વિડીયો નથી મેલો આપણે યુટ્યુબમાં, એ જ ને? હા, વિડીયો નહીં, આ વિડીયો ભલે મૂલ્ય તો કઈ વાંધો નહીં, પણ આ બેને વાત થઈ તો કરાવો તો વાત કરી ગયો તો ભાઈ તો મને આવે એમ. ને તમારે કંઈક આવક કંઈક ઓછી છે એવું કંઈક છે ને? આવક મકાન ઘરના નથી ને તમારે? હા, મકાન તો સાહેબ મારી પાસે મિલકત છે, પણ મારે મકાન લેવા પણ કોઈક બૈરું આવે તો લઈ શકું, બાકી એકલા હું નહીં લઈ શકું. બરાબર, એક તાળી ન પડે. બરાબર, એટલામાં બાય નહીં આવે. તમે જે વાત કરો છો ને એટલામાં એ વાત બધી સાહેબ સાચી છે. એનો છોકરો છે, 24 વર્ષનો છોકરો છે એનો. ભલે હોય તો થોડું ઘણું બધા તો અમે કામ કરીએ, મારે છોકરા છે, બધા કામ કરતા હોય ને સાહેબ તો બધાનું હાલે ને એમ. કામ તો કરવું પડશે બધાને. હું કરું એ કે તો હું તો નહીં આવ્યો, રાજકોટ રહી જાઉં સાહેબ. પણ ઈ ભાડાના મકાન વાળી એમાં તમને ન્યાય ક્યાં બોલાવી? તમે હા, ભાવ બરાબર. કર્યો, તમે હા, ઉપરી બરાબર. પાસે ઓલું છે, હવે હું મારે કેવું? હા, એ વાત આ તો વાત કરીએ કદાચ એ કઈ પૈસાદાર નથી, એના પૈસાની જરૂર છે એને અને તમે ખાલી છો, બે ભેગા થાય કેવી ભેગું થાય? ખાલી નથી સાહેબ, હાવ ખાલી ન હોય તો હાવ પણ હાવ ન હોય તો કોક એકાદ તાળી નો પડે સહારો હોય ને તો સાહેબ. એકાદની વાત કરો છો, ઈ બાય કઈ કમાવા નથી, તમારે કમાઈને દેવાનું છે, એવું કરી શકો તમે? હા, એ તો હું તો કઈ એમ ખાવામાં ઘટાડ નથી મારે સાહેબ. એ બધું થઈ જાય. હાલો કરાવો, વાત કરાવો, તમારી જીત છે ને, તમારે રાહ તો નહીં પડે પણ વાત કરું. અને યુટ્યુબ માં હું મૂકીશ, વાંધો નથી ને કઈ તમને? મને ના ના કાંઈ વાંધો સાહેબ, મારે બહાર તો તકલીફ છે જ. હા, ચાલુ રાખો હાલો. હા, તમે પણ બાય વિના ભૂરાય છે છો. ના સાહેબ, મારે હું 5 વર્ષ તો એકલો રહું છું, એવું નથી. એટલે હવે નથી ક્યાં ફાવતું નથી ને ક્યાંય હવે? ફાવ ને આ બધું મારા હાથે સાહેબ કરવું પડે, રસોઈ પાણી કપડાં. કાંઈ વાંધો નહીં, હાલો ને. હા, એ તો તમને ખબર હોય ને. હા. હા, મેંદરડાના તમારી જ્ઞાતિના ભાઈ છે. મેંદેડા. નામ શું છે? નામ તો હું પૂછતા ભૂલી ગયો, પૂછી લો ને તમે, લાઈન લઉં. ચાલુ રાખો. હા હા. ભાઈ તમારું નામ શું? હેલો, ક્યાં ખોવાઈ ગયા પાછા? હેલો, એના ક્યાં વયા ગયા? બહુ ઉતાવળા થતો તમને. ક્યાં ના કે મારે વાત કરવી. હેલો, હેલો. કાપી નાખ્યું છે. નહીં, આમાં કોન્ફરન્સ તો દેખાડે છે. એવું છે? કોન્ફરન્સ દેખાડે ક્યાં? હેલો, કઈક કપાઈ ગયો. હાલો આવે એટલે તમને કરવું. હા 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 હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.